કેમાં રોકાણ કરવાનું છે? એ આજ પૈસા આવે એવું મેં વિચાર્યું, પણ 10,000 રૂપિયાની જરૂર પડે એમ છે. હું વિચાર્યું એ ઇનામની ટિકિટ બનાવી તો 100 રૂપિયાની ટિકિટ ખેંચો ને 10,000 રૂપિયા જીતો. કોકને પહેલી ટિકિટમાં 10,000 રૂપિયા લાગી જશે તો એમ આપણે કોઈને 10,000 રૂપિયા આપી દેવી? તો પૈસા જાય એમ નથી ને? ના રે ના. તો એમ કયો ને મેજિક ગીરવે મૂકી આવું અને 10,000 રૂપિયા લઈ આવું. હા તો જાઓ જલ્દી 10,000 રૂપિયા લઈ આવો અને બધાને કહી આવો કે હું બધી તૈયારી કરી નાખું. એ હારું. આજ તો 100 રૂપિયામાં 10,000 ઇનામ રાખવું છે. તમે જોવો ભોળા દાદા હાટુ ઝૂંપડી બનાવી. હવે તો ભોળા દાદાનું કોઈને કામ હોય તો ભોળા દાદા અહીંયા ઝૂંપડીએ બેઠા છે. ઓય બાપા, ઝૂંપડી એમ હું કે ઓફિસ એમ કે ને? પણ ઓફિસ ક્યાં છે? ઓફિસ તો કાચની હોય. પણ એટલે આપણે વાડીઓમાં આવી ઓફિસ હોય. એ હારું ભોળા દાદા હાટુ ઓફિસ બનાવી. હવે તો ભોળા દાદા દરરોજ ઓફિસે જ બેઠા છે. હા હવે બરોબર. અને પાણીનું માટલું અહીંયા મૂકવું ને? એ હા. એ હારું. અને અહીંયા સોફા ગોઠવી દેજે. પણ આપણે વાડીએ ક્યાં સોફા છે? ખાટલા છે. યા દેશી ઓફિસમાં ખાટલા ને સોફા કહેવાય. એ હારું. અને ભોળા દાદા એસી કઈ બાજુ ગોઠવવી? પણ એસી હું કામ ગોઠવી? આપણે ચારે બાજુથી પવન આવે. જો આમથી પવન આવે, આ બાજુથી પવન આવે, આ બાજુથી પવન આવે અને આમથી પવન આવે. હવે ઈ બાજુથી તો અમથો આવે. તો કાઈ બોલતો નહીં, એને બતાવતો નહીં. આપણે તો ભોળા દાદા આવે નવી નવી વસ્તુ બનાવી વાત કરવાની. ભલા બધાને બળતરા થાય. એય હમણાં કોને કરે? એ હું તને નથી કહેતો. તો અહીંયા મારી સિવાય છે કોઈ બીજું? તને આ ભોળા દાદા ના દેખાતા? એ હું ધોળો ગધેડો ઊભો. ઓય બાપા, તે મને ગધેડો કીધો. એ તમને નથી કહેતો, અમથાને કહું. ઓય બાપા, મને ગધેડો કે? એ તને નથી કહેતો, ભોળા દાદાને કહું. પાછો મને ગધેડો કીધું. ઓય બાપા, તમને ગધેડો એમ નથી કીધું, અમથાને સમજાવું છું કે અહીંયા ભોળા દાદા ઊભા. ઈ તને નથી દેખાતા? એ હું ધોળો ગધેડો ઊભો. આ તો વાંધો નહીં. હું નીકળું ને એટલે કાઈ બોલવાનું નહીં. તું હું ગામનો મુખી છો કે તું અહીંથી નીકળે ત્યારે અમારે નહીં બોલવાનું? તો ડોહા હવે બોલજે ને ખબર પડે. તાટિયા ભાંગી નાખું કે નહીં? એ પાવર નો કરતો હો, અમારી વાડી છે ઢીબી નાખશું. ઓય બાપા, હજી મારી સામે લાંબા ટોકી વાત કરે. તમારી ઉપર હાથ ઉપાડ્યો, ઊભો રહે તો. ઓ બાપા, એ કોઈ હોય તો બતાવજો મને. ઓ બાપા, ઊભો રહે તો. લે મને બચાવો. એ કોઈ હોય તો આવજો. આજ તો ટાટિયા ભાંગી જ નાખું. એ મને બચાવો. એટલે કોઈ છે? ઊભો રહે તો તું. એટલે મને બચાવો. કોક મને બચાવો. બહુ પાવર કરે ને, આજ તો તારા ટાટિયા ભાંગી જ નાખું. એ ભોળા દાદા મને બચાવો. ભોળા દાદા જલ્દી આવો. ભોળા દાદા મને બચાવવા આવ્યા. ઓય બાપા, સાનો મનો રે ને. હું તો ક્યારનો બોલતો તો કોક મને બચાવવા આવો. કાઈ તું બચાવવા આવ્યો ને? પણ મને જનુના જેટલું સડી ગયું હતું. મેં કીધું આજ તો અમથાના ટાટિયા ભાંગી જ નાખવા છે. તો તું કેમ એમ બોલતો તો? બચાવો બચાવો એમ. એ અમથાએ ધોકો લીધો ને પછી મને બીક લાગી. તો પણ સાનો મનો બેસતો હોય તો હમણાં મને તારી દે. તમને શું થયું? હજી પાછો પૂછે. ઓય બાપા, ઝૂંપડી મારી ઉપર પાડીને વયો ગયો. ઝૂંપડી એમ હું કામ બોલો? ઓફિસ એમ કયો ને. આ ઈ હાસુ ભૂલાઈ ગયું. હારું છું ને આપણે સ્લેબ વાળી ઓફિસ ન બનાવી, નકર તમારી ઉપર સ્લેબ પડ્યો હોત તો હું ટળી જાત. તો પણ સાના મના બેસતા હોય તો ખોટે ખોટા માર ખાવાના ધંધા હું કામ કરો? એ મેં મારા માણસને કીધું તું તે આમ તો આવે છે કઈ બોલતો નહીં. અમથાભાઈ એમાં એવું છે, અમારો એક નિયમ છે, અમારી વાડીએથી કોઈ એમ નામ ન જાવું જોવે. કા ઈ ખાય અને કા એમી ખાવી. કા ભલા દાદા? ઓય બાપા, સાનો મનો રે ને, માં તો મારે જ ખાવાના રે. ઈ બધા આયા છે ને, આ તો હું કામ છે? હાલો અમે નવી રમત ગોઠવી. હું રમત ગોઠવી? 100 રૂપિયાનું ઇનામ ખેસો, 10,000 રૂપિયા જીતો.